મોટી કુંકાવાવના સરપંચ પર કિન્નાખોરી રાખી આ ગુનો નોંધાવેલ હાઈકોર્ટ દ્વારા ગુનો તદ્દન ખોટો સાબિત કરી ગુનો રદ કર્યો. મોટી કુંકાવાવના સરપંચ સંજય વિલાખાણીએ જણાવ્યા અનુસાર તારીખ 20/1/2024 રોજ એમના પર આઈપીસી કલમના આધારે 376, 376B, 504, 506 ના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેમના આગોતરા જામીન મળે ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે એફઆઈઆર ક્રોસિંગમાં ગયા હતા. તે નામદાર કોર્ટે આ ગુનાની તપાસ કરી જે યોગ્ય સબૂત પુરાવા કરી જે સબૂતના આધારે જે પોલિટિક જે સ્ટન્ટ ઊભું કરીને જે ઇસ્યુ ઊભો કર્યો હતો તે મારી આ ફરિયાદના આધારે જે ગુજરાત નામદાર હાઈકોર્ટ તદ્દન આ ફરિયાદ ક્રોસિંગ તારીખ 8/1/2025 ના રોજ આ એફઆઈઆર તદ્દન રદ કરી છે. તે બદલ ગુજરાત નામદાર હાઈકોર્ટને તેમજ સરપંચ સંજય વિલાખાણી આભાર વ્યક્ત કર્યો હતો, જે મારી ઉપર આ રાજકીય કિન્નાખોરી રાખી આ ગુનો નોંધાવેલો હતો અને અમારી ઉપર જે આ ગુનો તદ્દન ખોટો સાબિત કરી અને ગુનો રદ કર્યો હતો. ત્યારે સરપંચ સંજય વિલાખાણીએ સંવિધાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ભાવેશ વાઘેલા, સ્મિતા ન્યૂઝ, અમરેલી. વંદે માતરમ, ભારત માતા કી જય. હું સરપંચ સંજયભાઈ લાખાણી, કુંકા મોટી ગ્રામ પંચાયત. તારીખ 20/1/2024 ના રોજ જે મારા ઉપર આઈપીસી કલમો 376, 376B, 504, 506 જે કલમો લગાવી અને જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમને નામદાર ગુજરાત હાઈકોર્ટે તારીખ 8/1/2025 ના રોજ તદ્દન વખોડી અને જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમાં અમે કોશિંગમાં ગયેલા હતા અને આ ગુનાને હાઈકોર્ટે રદ કરી અને કોશિંગ અમારી કરેલ છે. તે બદલ હાઈકોર્ટ અને ગુજરાત ભારત સંવિધાનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હાઈકોર્ટે આ ગુનાના દરમિયાન તેમાં સરપંચ પદને લાંછન લાગે તેવા માટે આ કૃત્ય કરેલ હોય તેવું પણ ઓર્ડરમાં રજૂ કરેલ છે. એટલે ગુજરાત હાઈકોર્ટ અને સંવિધાનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સત્યની જ્યારે જીત થતી હોય છે ત્યારે જે આક્ષેપો મારા પર કરવામાં આવેલ હતા તે ગુજરાત હાઈકોર્ટે તદ્દન વખોડી કાઢેલા છે અને આ કેસને રદ કરેલ છે. જય હિન્દ, જય ભારત. તમને